નગરપાલિકા અને 11 તાલુકા પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ। ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ દેવરાજિયામાં સજોડે કર્યું મતદાન। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત રવિવારે અમરેલી જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। સવારે 7 વાગ્યાથી જિલ્લાની કુલ 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે અને નાગરિકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રત્યે ભાર ઉત્સાહ વધતાઈ રહ્યો છે। આ ચૂંટણી પર્વમાં સહભાગી થતા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીના દેવરાજિયા મુકામે પોતાના ધર્મપત્ની સાથે સજોડે મતદાન કરી પવિત્ર લોકશાહીની ફરજ અદા કરી હતી। મતદાન કર્યા બાદ મંત્રીએ જિલ્લાના તમામ નાગરિકોને ઝુંબનથી અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પ્રત્યેક મતદારે જાગૃત થઈને પોતાના મતાધિકારનો અચૂક અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ। ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ મતદાન પ્રક્રિયાને સુગમ બનાવવા માટે વ્યાપક અને પારદર્શક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો કોઈપણ પ્રકારની અગવડ વિના મતદાન કરી શકે તે માટે મતદાન મથકો પર વિશેષ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। આ ઉપરાંત ઉનાળાની આકરી ગરમી અને તાપમાનને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો પર મતદારો માટે પીવાના શુદ્ધ પાણી તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે। વર્ષોથી મતદાન કાયમ માટે કરતો આવ્યો છું અને હજી જીવું ત્યાં સુધી મતદાન કરવાનો છું। બધાએ મતદાન તો કરવું જ જોઈએ।